કરીને કોંગ્રેસ પાર્ટી નડિયાદ મહાનગરપાલિકામાં સત્તામાં આવે તો કયા પ્રકારનો મેનિફેસ્ટો હોવો જોઈએ જે જનતાને સુખાકારી માટે ફાયદો કરી શકે, પ્રાથમિક સુવિધાનું નિરાકરણ આવે, એ બાબતે અમે આજે મેનિફેસ્ટો લોન્ચ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 13 મુખ્ય મુદ્દાઓ સાથે જાહેર કરાયેલા આ મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય અને મહિલા સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શું છે આ કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દા, જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. ચૂંટણી પહેલા જનતાને રીઝવવા માટે કોંગ્રેસે માસ્ટર કાર્ડ ખેલ્યું છે. નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસે જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તેમાં જનતાની પાયાની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવામાં આવી છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે દરેક વોર્ડમાં આધુનિક હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે, જ્યાં 24 કલાક મફત ઇમરજન્સી સેવા અને તમામ નિઃશુલ્ક ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ હશે. શહેરની દીકરીઓ અને મહિલાઓ માટે પિંક ટોયલેટ્સ, મહિલા સુરક્ષા ટાસ્ક ફોર્સ અને એસી હોસ્ટેલ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી અપાઈ છે. દરેક વોર્ડમાં આધુનિક શાળાઓ અને યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખોલવાની જાહેરાત કરાઈ છે. સાથે જ મહાનગરપાલિકાની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો સંકલ્પ લેવાયો છે. સાથે જ નડિયાદની વર્ષો જૂની ગટર અને પીવાના પાણીની સમસ્યાનો અંત લાવવા માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને 20 વર્ષનો માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. શહેરને સ્માર્ટ બનાવવા માટે ડિજિટલ મ્યુનિસિપાલિટી, સીસીટીવી સર્વેલન્સ અને સોલર સ્ટ્રીટ લાઇટ્સ જેવા અત્યાધુનિક પ્રોજેક્ટ્સનો પણ મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે અને એમાં પણ જે મતદારો છે, જે શહેરીજનો છે, ખાસ કરીને નડિયાદ શહેરમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મેનિફેસ્ટો લોન્ચ કરવા માટે આવ્યા છીએ. અમે આ મેનિફેસ્ટો એક વચન તરીકે નહીં પણ કમિટમેન્ટ તરીકે, કોંગ્રેસનું કમિટમેન્ટ જે નડિયાદની જનતા માટે બંધ એસી ઓફિસમાં બેસીને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા જે બનાવવામાં આવતા મેનિફેસ્ટો, જે ખોટા મેનિફેસ્ટો, ખોટા વાયદા, માત્ર ને માત્રમાં સત્તામાં આવ્યા બાદ જે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારનું મોડેલ છે, એ ભ્રષ્ટાચારનું મોડેલ નહીં પણ ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરીને કોંગ્રેસ જનતાના દ્વારે અને જનમન જેવા જાહેર કાર્યક્રમો થકી કોંગ્રેસ પાર્ટીના સંગઠન દ્વારા, નેતૃત્વ દ્વારા જે સ્થાનિક મતદારો છે એમની શું જરૂરિયાતો છે, શું પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત છે, એ સુવિધાઓને જાણીને એમના ફોર્મ ભરાઈને એક ડ્રાફ્ટિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. એ ડ્રાફ્ટિંગ પ્રદેશ સમિતિમાં નડિયાદ શહેર સમિતિ દ્વારા જમા કરવામાં આવેલ અને એ મુદ્દાઓનો વિષયોનો અભ્યાસ કરીને કોંગ્રેસ પાર્ટી નડિયાદ મહાનગરપાલિકામાં સત્તામાં આવે તો કયા પ્રકારનો મેનિફેસ્ટો હોવો જોઈએ જે જનતાને સુખાકારી માટે ફાયદો કરી શકે, પ્રાથમિક સુવિધાનું નિરાકરણ આવે, એ બાબતે અમે આજે મેનિફેસ્ટો લોન્ચ કર્યું છે નડિયાદ મહાનગરપાલિકા માટે. જેમાં મહિલાઓના જે પિંક ટોયલેટ થી માંડીને જે અહીંયા દીકરીઓ ભણવા આવે છે તેમને એસી હોસ્ટેલની સુવિધા મળે. નડિયાદ શહેર જેમાં ગુનાખોરી વધી છે, લો એન્ડ ઓર્ડર ખાડે ગયું છે, ત્યારે નડિયાદના નાગરિકોને, મતદારોને એ ગુનાખોરીથી બચાવવા માટે સીસીટીવી કેમેરા, આ શહેરનું ડિજિટલાઇઝેશન થાય, અહીંયા જે જન્મ મરણના દાખલા જેવા જે ટેક્સ બિલ છે, અન્ય જે આવકના પુરાવા જેવા ડોક્યુમેન્ટ છે, એમાં કોઈ વિદ્યાર્થીને, કોઈ વાલીને પરેશાની ના થાય એ માટે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન થાય મહાનગરપાલિકાનું. એ માટે એક વિશેષ બજેટ ફાળવવામાં આવે. જે અહીંયાના સૂકા તળાવો છે, જે બાગ બગીચાઓ અત્યારે જે સૂકા છે, એનું સારી રીતે ડેવલપમેન્ટ થાય. નડિયાદ શહેરમાં જે આવેલા તળાવો છે, તળાવો 365 દિવસ ભરાય અને તેના દ્વારા જે એક્યુઆઈ ની ચિંતા છે, જે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, ઝેર ફેલાઈ રહ્યું છે, અને ત્યારબાદ આજે જે ગુજરાતમાં બી મોટા મોટા મહાનગરપાલિકામાં, શહેરોમાં જે આ પ્રદૂષણ ફેલાયું છે અને 200 કરતા વધારે જે એક્યુઆઈ ફેલાઈ રહ્યો છે, એ એક્યુઆઈ ને કંટ્રોલ કરવા માટે પણ અમે આ નડિયાદ શહેરના તળાવનો વિકાસ થાય, સુવિધાઓ વધે, અહીંયાનું શિક્ષણનું જે સ્તર છે, અહીંયાના બાળકોને સારું શિક્ષણનું સ્તર જળવાય, એ માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલે એ માટેનું પણ બજેટ ફળવાય, એવું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. આરોગ્યની બાબતે આપને માહિતી આપીએ તો 24 કલાક ઇમરજન્સી સુવિધાઓ મળી રહે. ભારતીય જનતા પાર્ટીના આરોગ્યના જે પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે એમાં સામાન્ય પેરાસિટામોલ કે રેન્ટેક જેવી સામાન્ય દવાઓ નહીં
પણ સારી એન્ટીબાયોટિક, જે જીવન રક્ષક દવાઓ, મોંઘી દવાઓ કહેવાય એવા પણ અહીંયાના શહેરીજનોને, મતદારોને મળે એ માટેના એવા 24 કલાક સુવિધા કેન્દ્રો ખુલે, આરોગ્ય કેન્દ્રો ખુલે એ માટેનું પણ અમે વિશેષ બજેટ ફાળવીશું. પાણીની જે મેઇન સમસ્યા છે નડિયાદ શહેરમાં, 24 કલાક ચોખ્ખું પાણી મળે. ભારતીય જનતા પાર્ટીની જેમ આરઓ પ્લાન્ટના બાને ખોટા વચનો, ઠાલા વચનો આપવાની બદલે અહીંયાના શહેરીજનોને ચોખ્ખું પાણી મળે, 24 કલાક મળે એ બાબતે અમે ચિંતિત છીએ અને એ માટે અમે અમારી સત્તામાં આવીશું તો અમે એના માટેનું વિશેષ બજેટ ફાળવીશું. અહીંયાના સારા આરસીસી વાળા રોડ રસ્તા બને, જનતાને ચાલવા માટે સારી ફૂટપાવડી મળે. જે લારી ગલ્લાના દબાણો છે, દબાણથી શહેરીજનો પરેશાન ના થાય એટલે એવા દબાણોને અમે, એવા જે સ્થાનિક રેકડીવાળા છે એને અમે, જે વર્ષોથી લગાવનાર આવા રેકડીવાળા છે એનો અભ્યાસ કરીને, એનો સર્વે કરાવીને એ લોકોને જે કોમન પ્લોટ હે કોર્પોરેશનના, મહાનગરપાલિકાના, એમાં એક નિશ્ચિત જગ્યા એવા લોકેટ કરેલા જે બજારો છે ત્યાં આગળ અમે એમને ટોકન પદ્ધતિથી ત્યાં આગળ અમે એમને ધંધો રોજગાર કરવા માટેની સુવિધા આપીશું, જેથી ટ્રાફિકનું પણ ભારણ હળવું થાય, શહેરીજનોને પણ નડતરરૂપ ના થાય અને એમનો ધંધો રોજગાર પણ ચાલે. એ સિવાય જે યુવાનો અને જે અહીંયાના રોજગાર બાબતે ચિંતિત છે, જે નડિયાદના શહેરીજનો, સારા સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થાય અને જે સારા નવા જે નાના લઘુ ઉદ્યોગો છે એના માટેના તાલીમ કેન્દ્રો મહાનગરપાલિકા દ્વારા ખુલે એ માટેની પણ બજેટની વિશેષ જોગવાઈ અમે જો સત્તામાં આવીશું તો કરીશું. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ આકર્ષક વાયદાઓ નડિયાદની જનતાના મત જીતવામાં કેટલા સફળ રહે છે. હવે આપનું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.